નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વગાસિયા છું અને આજે વાત કરવી છે સંકલ્પથી સફળતાના શિખર સુધી પહોંચેલા એક ખેડૂત પુત્રના સરસ મજાના સંતાનની. અને કેવો પુત્ર કે જેને દાદાના સપનાઓ પૂરા કરવા માટે મહેનત કરી, શિક્ષકોની આશાઓને સાકાર કરવા માટે તાકાત લગાવી અને પિતાએ મૂકેલા ભરોસાને પૂરો રાખવા માટે 2 વર્ષની મહેનત અને 2 વર્ષની મહેનતનું પરિણામ ઓલ ઇન્ડિયા રેન્ક 4 અને જનરલ કેટેગરીની અંદર અને ઓલ ઇન્ડિયા રેન્ક 6 આખા ભારતની અંદર. નીટની પરીક્ષાનું એક્ઝામનું પરિણામ આવે ત્યારે લોકો ખોડી જતા હોય છે કે શું હશે પરિણામ, પણ 720 માંથી 680 માર્ક્સ લાવી અને જેણે ગુજરાતમાં નંબર 1 ક્રમ પસંદ કર્યો છે એવા જેનિલ ભાયાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ચાલો એમની યાર વાતો કરીએ, સફળતાના આ સંઘર્ષ યાત્રાની સરસ મજાની વાતો કરીએ. અને મારા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પણ આ વાતો ખૂબ જાણવા મળશે, શીખવા મળશે, અનુભવવા મળશે. કેમ છો જેનિલ? મજામાં. અત્યારે આ સરસ મજાનું પરિણામ આવ્યું છે, તને કેવું ફીલ થઈ રહ્યું છે? હું બહુ ખુશ છું અને પ્રાઉડ પણ છું કે જેમ તમે કીધું કે મારા દાદાનો સપનો હતો કે અમારા પરિવારમાં કોઈ ડૉક્ટર બને, તો હું આ સપનાને પૂરો કરવાનો પહેલો કદમ લઈ રહ્યો છું, તો હું બહુ ખુશ છું. બરાબર છે. દાદા શું કે આમ તને મને આ વાત એટલા માટે કરવી છે કે મારા જેવા ઘણા બધા લોકો, તારા જેવા ઘણા બધા લોકો હશે કે જે પોતાના દાદાના થોટથી ખૂબ ઇન્સ્પાયર હોય અને દાદાના વિચારો પર જ્યારે પુત્રનો પુત્ર એટલે કે પૌત્ર કામ કરે તો દાદાને બહુ મજા આવે. દાદા તને શું કહેતા? દાદાની પહેલેથી જ ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું અને અચ્છા. એમને ખૂબ સપોર્ટ પણ મને આપ્યો હતો. અને મારી પણ ઈચ્છા હતી કે મારે પણ પહેલેથી જ આમ મેડિકલ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો અને દાદાની પણ ઈચ્છા હતી, તો મેં પછી પહેલેથી જ નક્કી કરીને રાખ્યું હતું કે મારે MBBS જ કરવું છે. એમ્સ દિલ્હીમાંથી પણ મેં ગોલ સેટ કરીને રાખેલો હતો. બહુ સરસ, બહુ સરસ. ગોલ પહેલાથી સેટ હતો. સંકલ્પ જો નક્કી હોય, સપનાઓ જો જોયેલા હોય તો સંઘર્ષ યાત્રા બહુ સરળ બનતી હોય છે અને પછી સફળતા પણ મળતી હોય છે. આ 2 વર્ષની યાત્રા જેનિલ તમારી કેવી રહી અને એમાં તમને કોનો સપોર્ટ મળ્યો? પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સનો આ સરસ મજાનો સાથ કેવો રહ્યો? શિક્ષકોનો તમને કેવો સપોર્ટ રહ્યો? માતા પિતાનો કેવો સપોર્ટ રહ્યો? આના પર થોડી વાત કરો. જર્ની બહુ સારી રહી હતી. મેં સ્ટ્રેસ બિલકુલ નહોતો લીધો ભણવામાં. આ જે 2 વર્ષની પ્રિપેરેશન હતી એ દૌરાન મારા ટીચર્સે પણ ખૂબ સપોર્ટ કર્યો હતો. મને જે પણ ડિફિકલ્ટીઝ ફેસ થતી હતી સ્ટડીઝ રિલેટેડ કે નોન સ્ટડીઝ રિલેટેડ, એમાં મને એ ડિફિકલ્ટીઝ રિસોલ્વ કરવામાં હેલ્પ કરતા, મને મોટિવેટ કરતા, ટાઈમ ટુ ટાઈમ ગાઈડન્સ પણ દેતા, જે મેં 100% ફોલો કરી હતી. આના અલાવા મેં મારા માતા પિતાનો પણ સપોર્ટ રહ્યો હતો. એમે જી. પણ કોઈ દિવસે મને સ્ટડીઝ રિલેટેડ પ્રેશરાઇઝ નહોતો કર્યો. મને જે ઠીક લાગતું અને એમને જે ઠીક લાગતું એ જ મેં કર્યું હતું આ 2 વર્ષના દૌરાન. આમાં કેવું હોય, જનરલી 12 સાયન્સમાં બાળક હોય એમાં નીટની તૈયારી કરતો હોય બેટા, તો પપ્પા અને મમ્મી ને બધા ટોર્ચર કર્યા કરે, વાંચજે, હે ને, MCQ સોલ્વ કરજે, બાયોલોજી કરજે, જીઓલોજી કરજે, ફિઝિક્સ કરજે, કેમેસ્ટ્રી કરજે. પપ્પા આવું કઈ તને કહેતા કે તું જાતે જ સ્ટડી કરતો? નહીં સર, હું જાતે જ સ્ટડી કરતો. મને કોઈ દિવસે ઘરે એમ ટોકવો નહોતો પડ્યો સ્ટડીઝ રિલેટેડ. કેમ કે આ વસ્તુ એવી છે કે સ્ટુડન્ટને જાતે વિચારવું પડે એના ફ્યુચર માટે. એમને જાતે સમજવું પડે કે આ 2 વર્ષ મહેનત કરવાની છે, તો આપણે ભણવામાં ધ્યાન દે, બીજે કઈ ધ્યાન દેવી નહીં. એટલે પેરેન્ટ્સ ટોકીને ભણાવે તો એનાથી કઈ ફાયદો નહીં. આમાં સ્ટુડન્ટ્સને જ સમજવું પડે કે આપણને ભણવું પડશે, તો જ આપણે ફ્યુચરમાં સફળ થાય. 22 લાખ લોકોએ પરીક્ષા આપી અને એમાં તારો 6ઠ્ઠો ક્રમાંક આવ્યો છે. તો બેટા આમ 22 લાખમાંથી 6 આમ સાંભળ્યો તો બી આનંદ થાય. તો આ સપનું જ્યારે 2 વર્ષ પહેલા જેનિલે જોયું 10માની પરીક્ષા આપીને, ત્યારે આ સપનું જોવા પાછળનો કોઈ ઇન્ટેન્શન કે કેવી રીતે તને આ સપનું મળ્યું કે ભાઈ મારે એમ્સમાં જવું છે એમ? કોઈ બહુ મોટો ટ્રિગર પોઈન્ટ હતો નહીં. મારે પહેલેથી જ આમ કેવું ઇન્ટરેસ્ટ હતો જ મેડિકલ ફિલ્ડમાં અને મારે એમ વિચાર હતો કે હું કંઈ કરું મારા દેશ માટે. તો એ જ ગોલ હતો. હવે આ જે રિઝલ્ટ આવ્યું ઓલ ઇન્ડિયા રેન્ક 6, એ મેં એક્સપેક્ટ પણ નહોતું કર્યું. અચ્છા, મહેનત કરી હતી માત્ર? મહેનત કરી હતી. પણ મારો છે ને જાણવાનો હેતુ એવો છે જેનિલ કે 22 લાખ લોકોમાંથી 6ઠ્ઠો નંબર આવનાર બાળકની આ 2 વર્ષની સવારથી સાંજ સુધીની દિનચર્યા કેવી હતી? ડેલી રૂટીન કેવું હતું? ડેલી રૂટીન મારે સવારે 6 વાગે ઉઠવાનું રહેતું અને 7 વાગે સ્કૂલ, 7 થી 1:30 વાગ્યા સુધી સ્કૂલ રહેતો અને હું ઘરે 2 વાગે પહોંચતો. અડધી કલાક 45 મિનિટ જેટલો હું રેસ્ટ લેતો અને પછી મારું સેલ્ફ સ્ટડીનું રૂટીન શરૂ કરતો. રોજ ડેલી 5 થી 6 કલાકનું સેલ્ફ સ્ટડી રૂટીન રહેતું, જેમાં જે ક્લાસમાં કરાવ્યું હોય એ બધા કોન્સેપ્ટ્સ અને ટોપિકનું રિવિઝન ચાલતું અને એના રિલેટેડ ક્વેશ્ચન અને MCQ પ્રેક્ટિસ ડેલી. અચ્છા, માત્ર સ્કૂલમાં ભણીને પરિણામ આવ્યું છે તમારું? હા. શું વાત કરો છો? કોઈ કોચિંગ નહીં? નહીં સર, કોઈ કોચિંગ નહીં, કોઈ ઓનલાઈન કોચિંગ નહીં કે કોઈ ટ્યુશન પણ નહીં. માત્ર સ્કૂલમાં ભણવાનું, સવારે 7 વાગે સ્કૂલે જવાનું, 2 વાગે સ્કૂલથી પાછું આવી જવાનું
અને માત્ર સ્કૂલમાં ભણીને 22 લાખ લોકોમાંથી 6 નંબર હાસિલ કરવા માટે તો આ સ્કૂલ વિશે તમે શું કહેવા માંગો છો? સ્કૂલનો પણ બહુ સારો સપોર્ટ રહ્યો હતો. એમના જે ટીચર્સ છે એ બધા વેલ એક્સપિરિયન્સ સ્ટાફ છે. એમને મારે સ્ટડીઝમાં ખૂબ હેલ્પ કરી હતી અને ગમે ત્યારે મારે કોઈ પણ ડાઉટ હોય હું ઓન ધ સ્પોટ પૂછતો અને મને ઓન ધ સ્પોટ જે ડાઉટ હોય એ સોલ્વ પણ થઈ જતો હતો. અને કોઈ દિવસે પણ એવું થયું નથી કે ટીચર્સે મના કર્યું હોય કે ના પાડી હોય, ના બરાબર છે. પાડી હોય કે આ નહીં થાય કે સપોર્ટિવ રહ્યા હતા હમ. આખી જર્ની બહુ દોરાન. બહુ સરસ, બહુ સરસ. જનરલી કેવું હોય બેટા, કોઈ સ્કૂલે જાય, ટ્યુશન જાય, પછી એ બધામાં ટાઈમ પાસ થાય હમ. અને તારું શેડ્યુલ સવારના 7 થી સાંજના 6 સુધીનું ફિક્સ હતું. હમ. તો મને જાણવાની ખાસ એ ઈચ્છા છે કે આમ બધા લોકો ઓનલાઈન ક્લાસ કરતા હોય, એના બધા લોકો ટ્યુશન્સ જતા હોય, લોકો ગ્રુપ સ્ટડી કરતા હોય, એમના બદલે તે સેલ્ફ સ્ટડી પસંદ કર્યું અને પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સમાં ફૂલ ડે જોડાઈને તે કામ કર્યું. તો તને ક્યારે એવું થતું નહોતું કે મારે બી ઓનલાઈન ક્લાસ કરવા છે, મારે બી ગ્રુપ સ્ટડી કરવું છે, કે તને એટલો ભરોસો હતો પીપી સવાણી ઉપર કે આ જે કરશે બેસ્ટ કરશે? સર, મને પહેલેથી જ ભરોસો હતો પીપી સવાણી CFE ઉપર. અને મેં કીધું એમ હું ટ્યુશન કે કોઈ કોચિંગનું મેં એકે વાર મને થોટ પણ નથી આવ્યો કે હું કઈ જોઈન થાવ. કેમ કે મને એટલા ટીચર્સ ઉપર વિશ્વાસ હતો અને એ વિશ્વાસનું આ રિઝલ્ટ પણ આવેલું છે. બરાબર છે. અને એમાં જે સ્ટુડન્ટ્સ 2-3 જગ્યાએ ટ્યુશન જતા હોય કે બીજે ઓનલાઈન કોચિંગ કરતા હોય તો બે જગ્યાએ સાથે સેમ પેસ પર તો ન ચાલતું હોય ન સિલેબસ, ચાલતું હોય. તો કોન્ફ્લિક્ટ થાય એમાં અને એમાં વધારે ડિસ્ટ્રેક્શન જેવું થઈ જાય. એક જગ્યાએ ફોકસ કરો, એક પાથ ઉપર તમે ચાલતા રહ્યો તો રિઝલ્ટ આવે. તમે 2-3 જગ્યાએ બધે કે આ હું આ સોલ્વ કરી લઉં, હું આ અહીંયાથી ભણી લઉં, તો એનાથી કાંઈ ના. બરાબર. તૈયારી જ્યારે આપણે શરૂ કરી છે જેની 11 સાયન્સની અંદર, ત્યારે માનો 720 માર્કની નીટની પરીક્ષા આપણે આપવાની શરૂ કરી. તો આમ પહેલી વાર તારે 720 માંથી કેટલા માર્ક્સ આવેલા? મારે સૌથી પહેલી ટેસ્ટમાં 676 આવ્યા. એટલે તને ટ્રસ્ટ બેઠો કે હવે 720 સુધી જઈ શકશું. હા. પછી આમ ક્યારે 720 માંથી 720 આવ્યો એવું બને? હા, 2-3 વાર બન્યું છે એવું. અરે વાહ, કેવી રીતે? આમ જે મારું ડેલી રૂટીન હતું કે ડેલી આપણે સેલ્ફ સ્ટડી કરવાનો છે, જે હું ડેલી ગોલ્સ ડિસાઇડ કરતો હતો કે આ ચેપ્ટર આજે આપણે રિવિઝન કમ્પ્લીટ કરવાનું છે, કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, એ સ્કેડ્યુલ મેં કોઈ દિવસે સ્કીપ નથી કર્યું અને એ કન્સિસ્ટન્સી મેં મેન્ટેન કરીને રાખી હતી. અને આપણે આપણી તરફથી 100% દેવી તો રિઝલ્ટ આપોઆપ આવે. અચ્છા, ઘરે એવો માહોલ બનતો હતો જેમાં વાંચી શકાય આરામથી? હા, ઘરે માહોલ એવો બનતો હતો. મારા પેરેન્ટ્સ પણ કેવું કે હું જ્યારે ભણતો હોઉં તો કોઈને આજુબાજુ અવાજ ના કરવા દે, ટીવીનો અવાજ ધીમો કરી દે. મારા નાના ભાઈ બહેન જોતા હોય ટીવી વધારે વોલ્યુમ કરીને, તો એ ઓછો કરાવી દે અને મને સપોર્ટ પણ કરતા રહેતા ટાઈમ ટુ ટાઈમ. કેવું હોય બેટા, આપણે 2 વર્ષની તૈયારીનો ગોલ નક્કી કરીએ ને તો ઘરે મહેમાન આવે, આપણે કોઈની ઘરે મહેમાન થઈને જવાનું હોય, મામાના લગન, માસીના લગન. હવે તારે કે 2 વર્ષમાં આવ્યું જ નહીં હોય ને? નહીં સર, મને ફોર્સ કોઈ દિવસે એકે વાર નથી કર્યો. આમ તારે આવેલું કઈ લગ્ન ને એવું કોઈ જતા હતા બીજા બધા? હા. તું કેમ જતો? હું શરૂઆતમાં જાતો હતો, પછી હું મારું પહેલા કામ પૂરું કરી નાખતો પછી જ હું જાતો. મારું કામ બાકી હોય તો હું કોઈ દિવસે નથી ગયો. પહેલા હું મારું અચ્છા, એટલે પહેલા કામ પછી બીજું બધું? હા. કામ એટલે એમ શેડ્યુલ હોય એનું? હા, મેં તમને કીધું એમ કે મારે ડેલીનો ગોલ્સ હું સેટ કરીને રાખતો હતો, તો એ ગોલ્સ પૂરા ન થાય ત્યાં સુધી આપણે બીજું કાંઈ નહીં. રોજ સવારે ગોલ નક્કી કરી દેવાનો, સાંજ સુધી પૂરો કરી દેવાનો. આવું તે 2 વર્ષ સુધી કર્યું? હા. વિદ્યાર્થી મિત્રો સાંભળો, જે ગોલ નક્કી કરે છે અને સાંજ સુધીમાં પૂરા કરે છે એને જેનિલ જેવી સફળતા મળે છે. અને આપને પણ જો સફળતા જોતી હોય તો માહોલ જાતે બનાવવો પડશે, મહેનત જાતે કરવી પડશે, માતા પિતાનો સપોર્ટ મળશે. લગ્ન તો ઘણા બધા હશે, એના ઉત્સવ બી ઘણા બધા હશે, પણ ઉત્સવ પાછા બીજી વાર આવશે, પણ નીટની પરીક્ષા બીજી વાર નહીં આવે. અને ખાસ એ પૂછવું છે, આમ જેની ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આમ તમને અઘરો સબ્જેક્ટ કયો લાગતો? મારે અઘરો બાયોલોજી લાગતો હતો. મારે ફિઝિક્સ પહેલેથી સ્ટ્રોંગ સબ્જેક્ટ રહ્યો છે, એટલે મારે એટલી એમાં ડિફિકલ્ટી નહોતી આવતી. બાયોલોજીમાં હાર્ડ એટલે મારે એમાં નાની નાની ભૂલો બહુ થતી હતી, જે સિલી મિસ્ટેક્સ આપણે કહેવી કે ઘણા બધા સ્ટુડન્ટ્સની સાચો પડે ને મારે એક નહીં ખોટો પડતો. આમાં બી એવું થયું ને આ નીટની એક્ઝામમાં બી? તમારા સાથે વાત કરતા કરતા મને સાંભળવા મળ્યું હતું ને આ નીટની એક્ઝામનું પેપર થોડું ટફ હતું ને? હા. આ ટફ પેપરની અંદર તમારા માર્ક્સ કયા સબ્જેક્ટમાં સૌથી વધારે કટ થયા? મારે બાયોલોજીમાં સૌથી વધારે એવું થયું. કેટલા માર્ક્સ કટ થયા બાયોલોજીમાં? એમાં 20 માર્ક્સ કટ થયા છે અને ફિઝિક્સમાં 15 માર્ક્સ. બરાબર છે. કેમેસ્ટ્રીમાં 5 માર્ક્સ થયા છે. અરે વાહ, તમે જેને એનાલિસિસ કર્યું તમને દેખાણું છે. બરાબર છે. મારે જનરલી છે ને એમ એવી ઘણી બધી વાર એવી વસ્તુઓ બનતી હોય કે એક ટોપિકને લઈને આપણા મનમાં કન્ફ્યુઝન ચાલે, પછી એ કન્ફ્યુઝનમાંથી થોડું આપણે ક્લિયર કરીએ, પણ આમ 100% ક્લિયર ન થાય. તો તમારા વિદ્યાર્થીઓને શીખવવું હોય કે કોઈ પણ સબ્જેક્ટનું કન્ફ્યુઝન ક્લિયર કેમ કરે, તમે શું ટિપ્સ આપશો? હું ટિપ્સ, તમને આવું બનતું તો હશે તમારે બી?
જો કોઈ પણ તમારે ડાઉટ આવે કોઈ પણ સમય કોઈ પણ ટોપિકમાં, તો ટીચર્સને પૂછવામાં હિચકિચાવાનું નહીં, ઓન ધ સ્પોટ પૂછી લેવાનું. એકવાર પૂછો, 2 વાર પૂછો, જ્યાં સુધી રિઝોલ્વ ન થાય ત્યાં સુધી ટીચરને મૂકવાનું નહીં. મેં પણ મારી આ જે 2 વર્ષની પ્રિપેરેશન હતી, મેં કોઈ દિવસે સરને મૂક્યા નથી. મારે જે પણ ડાઉટ હોય જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં અરે સુધી વાહ. આપણે સરની પાછળ જ રહેતા. બરાબર છે, બરાબર છે. હિચકિચાવાનું નહીં. ઘણા સ્ટુડન્ટ હેઝિટેટ કરે કે આપણે કોઈ ડાઉટ હોય કે એમ કે કોણ બીજું શું વિચારશે કે મારે આવો ડાઉટ છે, તો એ વિચારીને ક્લાસમાં કોઈ દિવસે પૂછે નહીં. તો બરાબર એવું નહીં છે. કરવાનું. એટલે આપણા મનમાં જો સવાલ થાય તો જ્યાં સુધી એનો જવાબ ના મળે ત્યાં સુધી શિક્ષકને પૂછ્યા જ કરવાનું. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ વાત કરી છે જેનિલે. જેને મારો બીજો ક્વેશ્ચન એ છે કે ઘણી બધી વાર આપણને સબ્જેક્ટ પર કોન્ફિડન્ટ આવી જાય, પણ જ્યારે આપણે એક્ઝામ આપવાનું થાય, કેમ કે આ તો લખવાની એક્ઝામ તો છે નહીં, આ તો દિમાગ ચલાવવાની એક્ઝામ છે, એમસીક્યુ ટીક કરવાની એક્ઝામ છે, એમાં ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ ઘણા આવતા હોય, તો ઘણી બધી વાર આપણને સબ્જેક્ટ પર કોન્ફિડન્ટ આવી જાય પણ સબ્જેક્ટના ક્વેશ્ચન સોલ્વ કરવા પર કોન્ફિડન્ટ ના આવે. તો આવું તમારે ક્યારે બને? આવું જ્યારે નવો ચેપ્ટર શીખવો હોય તો આપણે થિયરી બધી ક્લિયર કરી લીધી હોય, ક્લાસમાં થોડા ક્વેશ્ચન કરાવ્યા હોય, સોલ્વ કરી લીધા હોય કે તમને એમ લાગે કે મારે આ કોન્સેપ્ટ ઉપર હોલ્ડ આવી ગયો છે, કે મારે ક્વેશ્ચન્સ રોંગ નહીં પડે, પણ પછી જ્યારે આપણે એકચ્યુઅલ એક્ઝામ દેવી તો ખોટા પડે, તો એ હવે આપણી મિસ્ટેક એનાલાઇઝ કરવી પડે કે આપણે થિયરી બધી શીખેલી છે, આમ કોન્સેપ્ટ કેવી રીતે કરતા તમે આમ વિસ્તારથી સમજાવો ને. એક્ઝામ્પલ તરીકે ફિઝિક્સમાં માનો કે લેન્સ વાળું ચેપ્ટર છે અને એમાં તમને આ પ્રોબ્લેમ થયા. માનો કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિકનું ચેપ્ટર છે, ફિનોલનું ચેપ્ટર છે, તમને સમજાઈ ગયું, પણ ફિનોલનો જો ક્વેશ્ચન થોડો ફિટ કરીને પૂછો અને તમને ભૂલ પડે તો તમે શું કરતા પછી? હું સૌથી પહેલા તો જોતો કે કેવી ભૂલ થઈ છે. મારે ક્વેશ્ચન વાંચવામાં એરર થઈ ગયો છે કે મેં સિલી ટાઈમ ઓપ્શન જોવામાં ભૂલ કરી દીધેલી છે કે મને એ વસ્તુ ખબર જ નહોતી, એવું ક્યારેક બની શકે કે મેં કોક ક્વેશ્ચનમાં વધારે વિચારી લીધું, કોક ક્વેશ્ચનમાં ઓછું વિચાર્યું, તો એ બધી હું મિસ્ટેક એનાલાઇઝ કરતો કે મારા કોન્સેપ્ટમાં ખોટો નથી પડતો, એવું નથી કે મારે ભૂલાઈ ગયું છે, અને હું પછી મિસ્ટેક્સને એક બુકમાં રેકોર્ડ કરીને રાખતો, તો એ રિવ્યુ કરવામાં આસાની રહી. આ ઓલ ઇન્ડિયા રેન્ક 6th લાવવામાં આમ તમે આમ આંગળીએ ગણી શકો એવા આપણે પરિબળો નક્કી કરીએ તો એવા કયા કયા પરિબળો પર વિદ્યાર્થીને કામ કરવું જોઈએ? મતલબ પરિબળ મતલબ ફેક્ટર. એવા કયા ફેક્ટર પર જો સ્ટુડન્ટ કામ કરે તો એનું રિઝલ્ટ પણ ગ્રો થઈ શકે? સૌથી પહેલો ફેક્ટર રહેશે કે કન્સિસ્ટન્સી મેન્ટેન કરીને રાખવી પડશે. યસ, નંબર 1 કન્સિસ્ટન્સી. યસ. બીજું, આપણે જેટલું બને એટલું ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું પડે, મોબાઈલ ફોનથી દૂર રહેવું પડે, એમાં આપણો સમય બરબાદ થાય. ત્રીજું, આપણે કન્સિસ્ટન્ટલી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતી રહેવી પડશે. અને ચોથું કે ગ્રાઉન્ડેડ રહેવું. ભલે કોક ટેસ્ટમાં વધારે માર્ક્સ આવી જાય કે આપણને આવડી ગયું અને હવે આપણે આ ચેપ્ટર કરવો નથી, અભિમાન નહીં કરવું. અભિમાન નહીં કરવાનું. જેટલા માર્ક્સ આવે, મારે પણ 720 માર્ક્સ આવતા, મારે પણ બધી ટેસ્ટમાં ફર્સ્ટ રેન્ક આવતો, મેં કોઈ દિવસે એવું નથી કર્યું કે હું ચેપ્ટર નથી વાંચ્યું. હા, ગ્રાઉન્ડેડ રહેવું ઈ નેસેસરી છે. તમે ગ્રાઉન્ડેડ રહેશો તો તમે શું એક્સેપ્ટિંગ રહેશો, તમે નવી નોલેજ ગેઇન કરવા તૈયાર રહેશો એમ. અને ડાઉટ્સ પૂછવામાં હિચકિચાવાનું નહીં. આ હું 5 ફેક્ટર્સ કહું કે મેન. બહુ જબરદસ્ત. આ 5 ફેક્ટર પર જો વિદ્યાર્થી કામ કરે, બહુ સરસ જેનિલભાઈ, તમે તૈયારી કરતા વિદ્યાર્થીઓને નવી દિશા આપી રહ્યા છો. હવે આપણે 5 ફેક્ટરને ક્લિયર કરીએ, ઠીક છે? તો પહેલો ફેક્ટર તમે કીધું કન્ટિન્યુઅસ, મતલબ કન્ટિન્યુઅસ રહેવું પડશે, સતત કામ કરતા રહેવું પડશે. પણ અમારા બાળકોથી એવું થતું નથી. આજે તો ફિઝિક્સ થઈ જાય અઠવાડિયામાં, જ્યારે શુક્રવારે કરીએ ત્યારે, પછી આવતા શુક્રવારે મેળ પડે. તો એના માટે એવી સિસ્ટમ કઈ બનાવી કે જેને લઈને કોઈ પણ સબ્જેક્ટ શરૂ કરીએ તો રોજે રોજ થઈ શકે? એક હું ટીપ આપું તો એક ડેલી ગોલ્સ આપણે સેટ કરવી. તો આપણે હું મોટિવેટ થવી કે આપણે આ ડેલી ગોલ્સ કમ્પ્લીટ કરવા છે. આપણે નાના કંઈક રિવોર્ડ્સ રાખીએ કે આપણે આ ડેલી ગોલ કમ્પ્લીટ કરશું તો આપણે થોડીક વાર બહાર જશું, રમવા જશું, કે આપણે એવું કંઈક આમ રિવોર્ડ રાખવી તો વધારે મોટિવેટ થાય. બીજું કે આપણે સ્કૂલ પર જાજો ટાઈમ સ્પેન્ડ કરતા હોય, આ સ્ટુડન્ટ જે હોય મેજર ટાઈમ સ્કૂલ પર, તો આપણે એક સર્કલ એવું રાખવું પડે, એન્વાયરમેન્ટ એવું રાખવું પડે સ્ટડી વાળું, કે મારું જે ફ્રેન્ડ સર્કલ હતું બધા સ્ટડીમાં ઇન્ટરેસ્ટેડ હતા અને કોમ્પિટિટિવ ગ્રુપ હતું. તો આ જે કોમ્પિટિશન આવે તો એમાં સ્ટુડન્ટ આપોઆપ ઇન્ટરેસ્ટ વધારે સ્ટડીમાં. તો એ રીતે તમે મોટિવેટ થઈ શકો કે આપણે કન્સિસ્ટન્સી મેન્ટેન કરી. બરાબર છે. પછી તમે કીધું ડિસ્ટ્રેક્શન, જેમ કે મોબાઈલ, ફ્રેન્ડ, સોશિયલ મીડિયા. તો શું તમે 2 વર્ષ મોબાઈલ વાપરો જ નથી? નહીં સર, સોશિયલ મીડિયા બિલકુલ નહોતું વાપર્યું. અને મોબાઈલ ફોન જ્યારે જરૂર પડી હોય ક્યારેક જ. તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ જ નથી? ના સર. એ સાંભળો, જે લોકો સફળ થાય છે ને તમે જેને સોશિયલ મીડિયામાં જોવો છો ને, એ તો સોશિયલ મીડિયા વાપરતા જ નથી. આ જેનિલભાઈનું 2 વર્ષ માટે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નહોતું એટલે ઓલ ઇન્ડિયા 6th રેન્ક કર્યો છે. મહેનત કરજો. હાજી, ત્રીજો મુદ્દો, પ્રેક્ટિસ નેસેસરી છે. તમે જેટલા ક્વેશ્ચન સોલ્વ કરશો, આપણે એકલી થિયરી ભણશું તેનાથી કઈ ફાયદો નથી. આપણી અપ્લાય કરતા આવડવું છે. આપણે ફોર્મ્યુલા ગોખી લીધા, ફોર્મ્યુલા શીખી લીધા, પછી આપણે અપ્લાય નથી કરતા આવડતા ક્વેશ્ચનમાં, કંઈક ટ્રિકી ક્વેશ્ચન આવી ગયો, એ આપણથી સોલ્વ નથી થતો, તો એનું કઈ ફાયદો નહીં. તો
આપણે જેટલી ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું, જેટલા વેરાયટી ઓફ ક્વેશ્ચન સોલ્વ કરશું, એનાથી આપણે કોન્સેપ્ટ ઉપર હોલ્ડ આવશે. તો એ એક નેસેસરી પોઈન્ટ છે. તમે પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સની અંદર માત્ર ને માત્ર સ્કૂલિંગ કરી અને 6ઠ્ઠો રેન્ક લાવ્યા છો. તો આમ જ્યારે આપણે 11-12 સાયન્સમાં નીટની તૈયારી કરતા હોય ત્યારે લોકો એવું બોલે કે મટીરિયલનું બહુ મહત્વ હોય, તમે શેમાંથી વાંચો છો ને બહુ મેટર કરતું હોય. તો તમે એવા કોઈ એક્સ્ટ્રા મટીરિયલ્સ વાંચતા હતા, સ્કૂલે આપેલા મટીરિયલ્સ તમે શેમાંથી વાંચતા હતા બધું? સૌથી પહેલું તો એનસીઆરટી આપણી મેઇન છે. હમ. એનસીઆરટીના બધા ક્વેશ્ચન સોલ્વ કરી લીધેલા હતા, બધા એક્ઝામ્પલ સોલ્વ કરી લીધેલા હતા. આના અલાવા પીપી સવાણી સીએફઈની મોડ્યુલ્સના જેટલા ક્વેશ્ચન્સ હતા એ બધા સોલ્વ કરી લીધા હતા. ડીપીપીસ જે આપતા હતા ડેલી એ બધી સોલ્વ કરી હતી. અને જેઈ મેન્સના પીવાયક્યુઝ પણ સોલ્વ કર્યા હતા, નીટના પીવાયક્યુઝ કર્યા હતા. આના અલાવા અગર તમારી પાસે ટાઈમ બચતો હોય તો તમે એક રેફરન્સ બુકને ફોલો કરો કોઈ પણ. જેમ કે મેં ફિઝિક્સમાં ડીસી પાંડે રેફરન્સ બુક ફોલો કરી હતી. 2-3 બુક ન ફોલો કરાય, કેમ કે એમાં શું કે તમે કન્ફ્યુઝન વધારે થાય. તમે એક બુક સોલ્વ કરો, એકવાર કમ્પ્લીટ થઈ જાય, તમારા પાસે ટાઈમ હોય તો બીજી વાર સોલ્વ કરો. તમે બહુ બધું મટીરિયલ સોલ્વ કરવા બેસો તો કાંઈ ભેગું નહીં થાય. પછી કેમિસ્ટ્રીમાં કઈ રેફરન્સ બુક સોલ્વ કરી હતી? કેમિસ્ટ્રીમાં, ફિઝિકલમાં એન અવસ્થી હું રેકમેન્ડ કરીશ. ઓર્ગેનિકમાં MS ચૌહાણ સારી બુક છે. ઇનઓર્ગેનિકમાં VK જયસ્વાલ છે. અને બાયોલોજીમાં તમને MCQs પ્રેક્ટિસ કરવી હોય તો MTG. મટીરિયલ મસ્ત મજાનું તમે યુઝ કરતા હતા અને પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ સિસ્ટમ યુઝ કરતા હતા. હવે સફળ થવા માટે શું શેમાંથી વાંચો છો તો મેટર કરે છે, પણ કોણ ભણાવે છે એ બહુ મેટર કરે છે. તો આ જે શિક્ષકો તમને ભણાવતા હતા એ શિક્ષકોનો પ્રત્યે તમારો જે મતલબ એટીટ્યુડ છે, અથવા શિક્ષકોને તમે શું કહેવા માંગો છો, અને આ બાળ દોસ્તોને પણ શું કહેવા માંગો છો? ટીચર માટે આપણો કેવો ભાવ હોવો જોઈએ? આપણે ટીચર્સ ઉપર ભરોસો રાખવો પડે. એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં, એમને ખબર છે કે આપણા માટે શું વસ્તુ સારી છે, શું વસ્તુ ખરાબ છે. તો તમને કોઈ ગાઈડન્સ દે, તમને કોઈ એડવાઇસ દે તો આપણે ઇગ્નોર ન કરવાની. આપણે જે ગાઈડન્સ કે દે આપણે એને 100% ફોલો કરવાની, કેમ કે આપણા સારા માટે જ કહેતા હોય. બીજું કે આપણે આર્ગ્યુ નહીં કરવાનું. જે કોઈ પણ ડાઉટ આવ્યો હોય કે આપણે કોઈ ક્વેશ્ચનમાં વાંધો આવ્યો હોય તો તમે એ ડાઉટ સરની પાસે લઈને જાઓ, અને તમે આર્ગ્યુ કરશો તો કાંઈ નો એનથી થાય. તમને એક્સેપ્ટિંગ બનવું પડે. સર જે તમને સમજાવે છે એ તમને એક્સેપ્ટ કરશો તો તમને થોડું સરેન્ડર કરી દેવાનું. હા, આર્ગ્યુમેન્ટ ઓછી રાખવાની. અને ક્લાસમાં ડિસિપ્લિન. તમે કેવું સરેન્ડર કરતા હતા? માનો કે તમને ન સમજાય તો તમે કઈ રીતે પૂછતા હતા? હું સરને પૂછવા જાતો કે મારે આ સવાલમાં વાંધો આવ્યો છે, તો એ સમજાવતા. ક્યારેક મારે એમ થતું કે કેવું કેવી આ મને સમજ નથી પડી, કે મને એમ લાગતું કે ખોટું છે, પણ મેં કોઈ દિવસે એવું જીદ ન કરી કે મારું જ સાચું છે. બરાબર છે. હું ટ્રાય કરતો કે મને કેમ એવું લાગે છે કે આ અલગ ખોટું છે. તો હું જ્યાં સુધી રિઝોલ્વ ન થાય, એક કોમન કન્ક્લુઝન ઉપર ન આવી, ત્યાં સુધી હું ડિસ્કશન ચાલતું. એવું પણ થાય ને જેનિલ, આમ રોજના દિવસ તો સરખા હોય નહીં ને. એક દિવસ આપણા માટે સારો સૂર્ય ઉગે, એક દિવસ આપણા માટે ખરાબ સૂર્ય ઉગે, મતલબ મજા નો આવે. તો એ ત્યારે તમે શું કરતા? એમ માનો કે કોઈ વાર પરિણામ આવે, કોઈ વાર ના આવે, તો આપણે આમ મનથી આપણને ડિસિપ્લિનમાં રહેવાનું મન ન થાય, આપણે આપણા જે ડિસ્ટ્રેક્શન છે એ શરૂ થઈ જાય, અથવા આપણા મનની અંદર થોડું મૂડી રહેવાનું મન થાય. આવું બને તમારી યાર? બનતું? જ્યારે પણ આમ રિઝલ્ટ ડાઉન થોડુંક જાતું, કે માર્ક્સ ઓછા આવતા, તો થોડુંક દુઃખ તો થાતું, પણ એને વધારે હું મારા મન પર ચડવા નહોતો દેતો. હું સૌથી પહેલા એનાલાઇઝ કરતો કે મારે કેમ માર્ક્સ ઓછા આવ્યા છે. હું મારી મિસ્ટેક્સ ફાઇન્ડ કરતો. માર્ક્સ ઓછા આવ્યા હોય, રિઝલ્ટ ડાઉન ગયો, કે તો તમારીથી કંઈક ભૂલ થઈ હોય, તો હું એ મિસ્ટેક્સ આઈડેન્ટિફાય કરતો, અને નેક્સ્ટ ટાઈમ એવી ભૂલું ના થાય તો ડબલ મહેનત કરતો. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એટલે ભૂલો શોધીને તમે સફળતા તરફ ગયા, ભૂલોને તમારું હથિયાર બનાવ્યું. વાહ, બહુ સરસ. જેમ મટીરિયલ કામ કરે, જેમ ટીચર કામ કરે, એમ સ્કૂલનો માહોલ પણ બહુ કામ કરતો હોય છે. કેમ કે તમે સ્કૂલિંગ જ ખાલી કર્યું છે એવું તમે કહો છો. ટ્યુશન તો તમે કર્યું નથી, કોચિંગ લીધું નથી, ઓનલાઈન સેશન નથી, ખાલી પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સની સ્કૂલિંગથી તમે અહીંયા પહોંચ્યા છો. તો આ જે માહોલ છે તમે શું કહેવા માંગો છો? જે તમારા સરાઉન્ડિંગમાં જે એન્વાયરમેન્ટ હોય એ તમને બહુ ઇન્ફ્લુઅન્સ કરે. તમારો જે ફ્રેન્ડ સર્કલ હોય, જેના સાથે તમે મેજોરિટી ઓફ ટાઈમ તમે સ્પેન્ડ કરશો સ્કૂલમાં પણ, એ બહુ મેટર કરે છે આપણે પ્રિપેરેશનના દોરાન. તો તમારે ફ્રેન્ડ સર્કલ એવું રાખવું પડે કે જે કેવું ભણવામાં ઇન્ટરેસ્ટેડ હોય છે, કોમ્પિટિટિવ હોય છે, એમને સ્ટડીઝના રિલેટેડ સિરિયસ છે, અને એમને પણ કંઈક ગોલ નક્કી કરેલા હોય, એવા કોઈક ફ્રેન્ડ સર્કલ હોય તો સારું પડે. જે બધા ડિસ્ટ્રેક્શન્સમાં લાગેલા હોય કે વ્યસનમાં લાગેલા હોય, એવા બધા ફ્રેન્ડ્સથી દૂર રહેવાનું, એવા બધા લોકોથી દૂર રહેવાનું. બરાબર છે. તમને આમ કે એવા લોકો મળતા હતા આમ સ્કૂલમાં ક્યારે? એવા વ્યસન કે એવું કઈ બહુ એક્સ્ટ્રીમ લેવલ પર તો નહોતા મળે, પણ ઘણા બધા હોય કે જે સ્ટડીઝમાં સિરિયસ નહોતા, કે તો પછી એના માટે કેવી રીતે માહોલ બનાવતા સ્કૂલમાં? કોઈ મતલબ પીપી સવાણીમાં કોઈ એવા ટીચર છે, કોઈ એવા મેન્ટોર છે, કોઈ એવા કાઉન્સલર છે કે તમને કાઉન્સલિંગ આપતા હતા?
જે એમાં બધા ટીચર્સ છે એ કાઉન્સિલર જેવા જ છે. બધા વાહ. કેવું ટાઈમ ટુ ટાઈમ ક્લાસમાં મોટિવેટ કરતા અને બધાને ગાઈડન્સ દેતા જ રહેતા કે તમારે ટાઈમ ટુ ટાઈમ સમજાવતા રહેતા. ક્યારેક એવું થયું હોય કે ક્લાસમાં ડિસિપ્લિન ઓછી થઈ ગઈ હોય કે ભણવામાં સ્ટુડન્ટ્સનું ધ્યાન ઓછું થતું જાય છે, તો સર ઈ ટાઈમ પર અમને મોટિવેટ કરતા હતા અને અમને પાછા રાઈટ ટ્રેક પર લાવતા. બરાબર છે. આમ જેનિલ, આવી મોટી સંઘર્ષ યાત્રા આપણે કરીએ ત્યારે જેમ પેલા કુરુક્ષેત્રમાં અર્જુન મુંજાઈ જાય અને કૃષ્ણ એને મેન્ટરશિપ આપે, એમ તમારી આ 2 વર્ષની યાત્રામાં તમે જો અર્જુન હોય તો તમે કોને કૃષ્ણ માનો? હું મારા ટીચર્સને માનીશ. મારા બરાબર છે. ટીચર્સમાં સ્પેશિયલી મારા બાયોલોજીના સર જે છે દેવેન્દ્ર સર, એમને હું માનીશ. અચ્છા, આ દેવેન્દ્ર સરનો એક્સપિરિયન્સ કેટલો હશે? એ આ ટીચિંગ ફિલ્ડમાં 10 એક વર્ષ થયા હશે અને MBBS ડોક્ટર પણ છે. અને તમને ભણાવે પણ છે, મતલબ હા. ડોક્ટર પોતે છે, MBBS પોતે કર્યું છે અને તમને ભણાવે છે, મતલબ તમને હોલ્ટ વધારે મળી રહ્યો છે. હા. અને પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સને તમારે જો શ્રેય આપવો હોય અને એના વિશે કઈ વાત કરી, તમે શું કરી શકો? પીપી સવાણી CFE ટૂંક શબ્દોમાં કહું તો પીપી સવાણી CFE है तो सफलता है. અરે વાહ, ક્યાં વાત કર રહે હો યાર. એમના જે ટીચર્સ છે બધા કોટાના ટીચર્સ છે, કોટાથી ટ્રેનિંગ લીધેલા ટીચર્સ છે, બધા એક્સપિરિયન્સ ટીચર્સ છે અને એની ફિલ્ડમાં બધા ટોપ લેવલ પર છે. આમ જ્યારે જેનિલ તમે આમ સપનું શેર કર્યું છે કોઈને, ખબર આપણે ગોલ સીટ બનાવી હતી અને તમે સપનું શેર કર્યું હશે, આજુબાજુમાં ત્યારે લોકો બેઠા હશે સેમિનાર વખતે અને તમે કોઈને કીધું હશે કે 720 માંથી મારે 720 માર્ક લાવવા છે અથવા તો મારે ઓલ ઇન્ડિયા રેન્ક લાવવો છે. આજુબાજુના લોકો તો હસ્યા જ હશે ને, એ તો સીધું ટ્રસ્ટ તો નહીં જ કરે ને. એ આપણને બહુ તકલીફ ન કરે, બાજુવાળા લોકો હશે, પણ આપણા માતા પિતાને જ્યારે આપણે સપનું કહીએ તો એમણે કેવું રિએક્ટ કરેલું? એમને એટલું સરપ્રાઈઝ નહોતું કેમ કે એમને મારા ઉપર પૂરો ભરોસો હતો. હું પહેલેથી જ સ્ટડીઝમાં ઇન્ટરેસ્ટેડ હતો અને હું એવું રિઝલ્ટ પણ દેખાડતો હતો, તો એમને કોઈ દિવસે મારા ઉપર વિશ્વાસ ન કર્યો એવું બન્યું નથી. બહુ સરસ. તમે સવારમાં આમ લેપટોપ ખોલ્યું, નીટનું રિઝલ્ટ ખોલ્યું અને તમારું રિઝલ્ટ દેખાણું નીટનું તમે, તો તમારા મમ્મીના અને પપ્પાના આમ હાવભાવ કેવા હતા? ઈ બહુ શોક થઈ ગયા હતા કેમ કે જ્યારે એક્ઝામ દઈને આવ્યો હતો અને મેં પછી કીધું હતું કે મારા બાયોમાં આવી બધી નાની મોટી મિસ્ટેક્સ થઈ એટલે ગયેલી દુઃખી છે, થયા હશે તો ત્યારે. થોડુંક એમ થયું હતું કે એમ્સ દિલ્હી લગભગ નહીં થાય. પણ પછી જ્યારે ઓલ ઇન્ડિયા રેન્ક 6 આવ્યો તો બધા બહુ ખુશ થઈ ગયા હતા. શું કહેતા હતા એ લોકો? ઈ બહુ આમ પ્રાઉડ ફીલ કરતા હતા અને એમ બધા કેવું કે પ્રોસેસ નહોતા કરી શકતા એ મોમેન્ટ, એવું થઈ ગયું હતું. મમ્મી શું કહેતી હતી? મમ્મી પણ આમ બહુ ખુશ હતી અને એમને પણ મને એમ જ કીધું હતું કે આમ એક્સપેક્ટેશન કરતા વધારે આવ્યું છે અને ઈ પણ શોકમાં જ હતા. અને એ સમયે આમ તમે આમ એ મોમેન્ટને આમ યાદ કરો તો તમને આમ કેવું પ્રાઉડ ફીલ થાય, આમ કેવો આનંદ થાય? બહુ આનંદ થાય, બહુ આમ પ્રાઉડ ફીલ થાય કે તમે જ્યારે તમારા માતા પિતાનું સપનું પૂરું કરો તો છોકરાઓને બહુ પ્રાઉડ ફીલ થાય. તો ઈ મોમેન્ટ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ હતો અને હું ગમે ત્યારે ઈ મોમેન્ટને હું પાછો જોઉં અને વિચારું તો મને પ્રાઉડ જે ફીલ હતી ઈ હું કોઈ દિવસે ના ભૂલી શકું. એટલે આપણને એવું થાય ને બેટા કે મહેનત બહુ બધી થાય, 2 વર્ષ તકલીફ તો બહુ પડી હશે. હું સમજી શકું છું, રાતે મોડું સુવાનું, સવારે ટાઈમ ઉઠવાનું, ફોનને સાઈડ કરવાનો, સોશિયલ મીડિયા સાઈડ કરવાનું, ફ્રેન્ડ્સ સાઈડ કરવાના અને બધું સાઈડ કરીને માત્ર એક ગોલ પર કામ કરવાનું. તકલીફ તો બહુ પડી હશે, પણ આ તકલીફ કરતા જ્યારે આ પરિણામ આવ્યું ત્યારે મજા બહુ આવી હશે. તો આ જર્ની અને આ પરિણામ વચ્ચે તમારે કઈ શેર કરવું હોય કે એમ તમને એમ કેવું ફીલ થાય? એમ આ જે 2 વર્ષનું જે પ્રિપેરેશન હતું એમાં ઘણા સેક્રિફાઈસીસ કર્યા હતા. મારે ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હતો ઘણો, પણ પછી 11th શરૂ થયું પછી મને ખબર હતી કે આ મારું ફ્યુચર ડિસાઈડ કરશે, એટલે મેં જાતે ડિસિઝન લીધો હતો કે મારે હવે ફોન નથી યુઝ કરવો એટલો. ગેમ મતલબ વિડિયો ગેમની વાત કરો છો ને? યસ. અને હું સોશિયલ મીડિયા પર તો હું પહેલેથી જ હતો નહીં. તો અને પછી આપણે બહાર હરવા ફરવાનું ઓછું થઈ જાય, આપણે આખો દિવસ રૂમમાં જ પડ્યા રહેવી, વાંચવાનું જ હોય, તો આ ઘણા સેક્રિફાઈસીસ કર્યા. જેમ કે મેં તમને કીધું કે ફોન મારે રુચિ હતી ઈ મૂકી દીધું. બહાર આપણે બધા ફેમિલીઝ ભેગા થતા હોય, ઈ ફંક્શન્સમાં જતા હોય, આપણે ઈ ન કે જાય, તહેવારો આવીને વયા જાય 2 વર્ષ સુધી. પછી ત્યારે આમ અંદરથી થતું હશે ને યાર, જન્માષ્ટમી ગઈ, દિવાળી ગઈ, બર્થડે ગયો, મામાના લગ્ન ગયા, આ બધું આમ સેક્રિફાઈસ કરી ત્યારે અંદરથી કેવું થાય? એમ થોડુંક આમ સેકન્ડ થોટ્સ આવે કે હું ગયો હોત તો, પણ પછી કેવું પાછા આપણે રાઈટ ટ્રેક પર આવી જવી કે માઇન્ડ એક ગોલ ઉપર ફોકસ કર્યું હોય ને તો પછી આપણે સેકન્ડ થોટ આવવા ન જોઈએ એમ છે. બહુ સરસ, બહુ સરસ. અને આ પોઝિટિવિટી છે. આ જે સેક્રિફાઈસીસ કર્યા અને પછી આ 2 વર્ષના પછી આ જે પરિણામ આવ્યો તો આપણને વર્થ ઇટ ફીલ થાય. થાય, એને આનંદ આવે, મજા આવે, એને ગમે. એને બસ આ બહુ સરસ મજાની જર્ની છે આપની અને હું વિદ્યાર્થી મિત્રોને પણ અભિનંદન આપીશ. આપ પણ આવી રીતે જ મહેનત કરો અને આવી રીતે જ સફળતા સુધીને આગળ જવાનો એક નવો સંકલ્પ કરો.
જેને જેટલા પણ સવાલો પૂછીએ છીએ આપણને ફટાફટ આન્સર આપે છે. કેમ ખબર? કેમ કે એવું જીવન જીવવું છે. મારે આપણે બધાને પણ કેવું છે, વિચારમાં આવે, આચારમાં આવે, પ્રયાસમાં આવે તો પછી પ્રચારમાં આવે. આજે લોકો જેનિલનું ઇન્ટરવ્યુ લેવા માટે ઊભા રહે છે કેમ કે જેનિલે 2 વર્ષ મહેનત કરી છે. આપ બધા વિદ્યાર્થી દોસ્તોને પણ કેવું છે, કામ એવું કરવાનું કે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે ને બેનર સાઇઝનો બને. અને બેનર સાઇઝનો ફોટો બનાવવા માટે મહેનત તો બહુ કરવી પડે. એને કેવું ફીલ થાય જ્યારે તમારા નામના બેનર લાગી રહ્યા છે આજે? બહુ ખુશ થાય. મારે ઘણા લોકો મળે, હું ગમે જીમમાં જતો હોઉં કે કોઈ પણ ક્લાસીસમાં જતો હોય તો કે તારો બેનર મેં જોયો હતો, તો ત્યારે અંદરથી આમ ખુશી બહુ થાય. હા, મમ્મીને કેવું થતું હશે? મમ્મીને પણ બહુ પ્રાઉડ ફીલ થાય કે ઈ મને હા. ઘરે આવીને કહે કે બહુ ખુશ થઈ કે આજે જ્યારે સવારે જ મેં દિવ્ય ભાસ્કર ખોલ્યું, એમાં તમારો ફોટો છે. મોટો બધો ફોટો છે ચીફ મિનિસ્ટર સાથે. કેવું ફીલ થાય? પ્રાઉડ તો ફીલ થાય જ. પપ્પાનો ફોટો છે આપણા ગવર્નર સાથે, કે ગઈકાલે કદાચ તમારી મીટ થઈ હશે એટલે એમનો ફોટો છે. આપણે જ્યારે પગભર થાવી ને જાતે, હા, હા. આપણે જાતે કંઈક કરીને આપણે કંઈક આપણું નામ કમાવીને તો ઈ ખુશી આપણે શબ્દોમાં ન કહી શકીએ એવું છે. અને આપણા કરતા વધારે આપણા પેરેન્ટ્સ ખુશ થાય. હા, અને આ બધું એની ખુશી માટે જ છે ને દોસ્ત. હા, ડોક્ટર બનવાનું સપનું જેટલું જેનિલનું હતું એના કરતા વધારે દાદાનું હતું. હા. અને એ દાદાનું સપનું પૂરું. દાદાને કેવી ખુશી થઈ જ્યારે તમે આમ વાત કરી ત્યારે? મારા દાદા 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા હતા. તો અચ્છા. એટલે એમને તમે આ એ હોત તો ઈ બહુ ખુશ હોત. તમે આ રિઝલ્ટ આવ્યું ત્યારે એમને યાદ કર્યા હશે? હા. શું કીધું યાદ કરીને તમે? મારે આમ થોડુંક રોવા જેવું થઈ ગયું હતું. મારા પપ્પાને તો રોવાઈ પણ ગયું હતું. મારા દાદી પણ જે છે એ પણ આમ બહુ ઇમોશનલ થઈ ગયા હતા કે દાદા હોત તો આમ બહુ ખુશ હોત ને આમ બહુ દાદીએ પ્રાઉડ. વાત કરી હશે. હા, દાદી તો રેડા પણ હશે. હા. દાદીને શું કીધું તમે? મેં પછી કીધું કે હવે આપણે આ જે સપનું હતું પૂરું કરો છો તો હવે દુઃખી ના થાઓ અને કેવું ખુશ રહ્યો અને એમ રોવાનું પછી. જ્યારે તમે સ્ટ્રેસમાં હો, હમ, મુસીબતમાં હોય ત્યારે દાદાને તમને દાદાનો સપોર્ટ મળતો હશે ને, ઇમોશનલી સપોર્ટ તો. હમ. શું કહેવા માંગો છો એના વિશે? એના વિશે તો હું એમ કહું કે જ્યારે પણ આમ થતું કે હવે મારથી આગળ કન્ટિન્યુ ના થાય તો પછી જે દાદાનું સપનું હતું એ યાદ આવી જતું અને પછી એ જ મને આમ મોટિવેટ કરતું રહેતું હતું. કોઈ એવી ઘટના શેર કરવા માંગો છો કે જેમાં તમને સાથે નથી દાદા 2 વર્ષથી, પણ તમારી આ 2 વર્ષની જર્નીમાં ફિઝિકલ ભલે સાથે ન રહ્યા હોય પણ તમને મેન્ટલી સપોર્ટ મળ્યો એમના તરફથી, અથવા તમે બહુ ટેન્શનમાં હોય, બહુ પ્રોબ્લેમમાં હોય, કેમ કે જર્ની એવી છે અને એ સમયે ફિઝિકલ વ્યક્તિઓ સાથે ના હોય પણ એ વિઝિબલ ના હોય વ્યક્તિ આપણી સાથે હોય, એવી કોઈ જર્ની શેર કરવા માંગશો? કોઈ એવો ઇન્સિડન્ટ શેર કરવા માંગશો? કેમ કે પોસિબલ હોય તો જ તમે મારી હારે વાત કરી રહ્યા છો અને વાત કરતા કરતા તમારી આંખોમાં જે આવે છે જળજળિયા એના માટે જ આવી રહ્યા છે ને, અને એનું જ સપનું તમે પૂરું કર્યું છે. હું તો એવું ઈચ્છું છું કે તમે જ્યારે ડોક્ટર બનો ને ત્યારે ડિગ્રીનો મતલબ પહેલી ડિગ્રી આવે ડોક્ટરના નામની, ત્યારે એ દાદાને યાદ કરીને જ તમે એ ડિગ્રી લેજો, કેમ કે તમારા શબ્દોમાં પણ એ ઉર્જા દેખાય છે અત્યારે. તો શું કહેવા માંગો જેનિલભાઈ એને લઈને? અ, એકવાર મારે કેવું કેવી બધા મારા જે આસપડોશના લોકો હતા, મારે મેથ્સ પહેલેથી આમ સ્ટ્રોંગ સબ્જેક્ટ હતો તો મને ઘણી વાર કહેતા કે તારે આ ફિલ્ડ નહોતી લેવાની, તારે તારે એન્જિનિયર એન્જિનિયરિંગ થવાનું લેવું હતું. હતું કે યસ, કદાચ યસ. કોમ્પ્યુટરમાં જવું હતું. તો ત્યારે મને મારા દાદાનું શબ્દો યાદ આવતા કે ડૉક્ટર, મારા દીકરાને ડૉક્ટર બનતો જોવો છે. તો જોવો છે. કોઈ દિવસે મેં મારા ગોલથી હું જ્યારે તને એમ થાય ને મોબાઈલ લેવો છે તો દાદા દાદા યાદ હા, આવી જાય. ત્યારે એમ થાય ને કે આળસ આવે છે તો દાદા યાદ આવી જાય. ઊંઘ આવે તો દાદા યાદ આવી જાય ને. હું કહું છું અને આપને પણ કહું છું ને, જેનિલના પપ્પા પણ આ સ્ટુડિયોમાં છે એમને પણ કહું છું કે બસ આવા પુત્ર હોય ને તો દાદાને પણ ફક્ર થાય કે વાહ મારા દીકરા. કેમ ખબર? કેમ કે પોઝિટિવિટીને એંગલમાં વાપરે છે. બધાને કહું છું યાર, એ તમારા માટે આખી જાતને ઘસી નાખે છે. ખાલી એના 2 ફોટો નજરની સામે રાખશો ને તો પણ તમે ડિસ્ટ્રેક્ટ નહીં થાવ, ડાયવર્ટ નહીં થાવ અને તમે તમારા ડાયરેક્શનને પકડી રાખશો દોસ્તો. જેનિલભાઈથી શીખવા જેવું છે. જેનિલ, તારી આ સફળતાને સલામ કરું છું, તારી દાદા પ્રત્યેની આ પ્રેમ ભાવને હું સલામ કરું છું, તારા સંકલ્પને સલામ કરું છું અને તારી મહેનતને સલામ કરું છું. સૌથી વધારે વિશેષ વાત તો મને એ ગમે છે કે સેલ્ફ સ્ટડી. તમારી વાતની અંદર તમે 4-5 વાર સેલ્ફ સ્ટડી, સેલ્ફ સ્ટડી, સેલ્ફ સ્ટડી બોલ્યા છે. તો આ સ્કૂલ પેપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સ અને ટીચર્સ તમને સેલ્ફ સ્ટડીમાં શું એવી રીતે સપોર્ટ કરે? એક જે રોજનું ડીપીપીસ આપતા હતા કે આપણે ઘરે એ ટોપિક જે ક્લાસમાં ચાલ્યા હોય તેમની માટે ક્વેશ્ચન સોલ્વિંગ હાટુ પ્રેક્ટિસ શીટ આપતા હતા અને રોજનું હોમવર્ક પણ દેતા હતા. અને પછી કોઈ પણ કોચિંગ અને ટ્યુશન ના જવાનો ફાયદો એ રહેતો કે મને ટાઈમ વધારે મળતો. સેલ્ફ સ્ટડીનું આ 2 વર્ષમાં ઇમ્પોર્ટન્સ એમ કે તમે ટીચર્સથી શીખો
તમે તમારી ઓરથી જ્યાં સુધી કાંઈ તમે મહેનત નહીં કરશો ત્યાં સુધી કાંઈ થાય નહીં. તમે આ ઉપર બધા મહેનત કરતા રહી. તમને જાતે જ્યાં સુધી બુક લઈને ના બેસો ત્યાં સુધી તમને યાદ રહેશે નહીં. તમે જાતે લખીને યાદ નહીં કરો ત્યાં સુધી મેળ પડશે. હા, તો સેલ્ફ સ્ટડી ઇમ્પોર્ટન્ટ એ છે. શું ઇન્સ્પાયર કરતું બુક લેવા માટે? આ સપનું જ ઇન્સ્પાયર કરતું કે બીજું કઈ ઇન્સ્પાયર કરતું? સપનું પણ હતું અને મારું જે ગોલ હતો કે કર્યું છે તો ઈ ગોલ પૂરો કરવાનો હા. ઈ વસ્તુ બહુ સરસ. જેને એક પર્સનલ ક્વેશ્ચન પૂછીશ, હે ને? થોડો ઇમોશનલ વાતાવરણ થઈ ગયું છે એટલે એમાંથી બહાર કાઢું તને. આમ 15-17 વર્ષે છે, 17 વર્ષનો તું છો અત્યારે. હા. 17 વર્ષે પ્રેમ બહુ થઈ જાય જેને. આમ તને કોઈ એટ્રેક્શન, તને કોઈ પ્રેમ થયો એવું કઈ થયું કે ખાલી પ્રેમ પુસ્તકને જ થયો, બીજા કોઈને ના થયો? ના એવું કાંઈ નથી થયું. થોડું થોડું થયું હોય એવું? ના જરાય નહીં થયું? નહીં. તો કેમ ન થયું? તને તો 17 વર્ષે તો લોકોને પ્રેમ થઈ જાય છે અત્યારે આપણે. ના એવું કાંઈ તો થયું છે નહીં. કેમ ન થયું એમ મારું આમ સવાલ એ છે. હું આમ આમ તને એવો માહોલ તો મળ્યો હોય ને થોડો ઘણો, મતલબ? નહીં, હું હા. આમ પહેલેથી આમ ઇન્ટ્રોવર્ટેડ અચ્છા, માણસ છું. અચ્છા. મને આમ એટલું સોશિયલાઇઝ થવું ગમતું નહીં એટલે હા. એવું કાંઈ તો થયું છે. પાર્ટ ઓફ જોક, પણ જરૂરી છે આ વાત એમ, કેમ કે આ વિદ્યાર્થી મિત્રોને મહેનત કરતા કરતા આ તકલીફો પડતી હોય એટલે તમને વાત શેર કરું છું. ઉઠવામાં તકલીફ પડે છે નીલ? ના ઉઠવા મારે કોઈ અલાર્મથી ઉઠતા કે જાતે ઉઠતા? જાતે પણ ઉઠતા, ક્યારેક અલાર્મ પણ ઉઠતા, બરાબર છે. પણ ઉઠીને પછી એવું ન થાય કે પાછું સૂઈ જાવું. બહુ સરસ. અને ઉઠીને સુઈ જાય એ ઉઠી જ જાય પછી. જે ઉઠીને સુઈ જાય ને એ સાવ ઉઠી જ જાય. એટલે સરસ, ધન્યવાદ, આભાર. અને હું વિશેષ આભાર વ્યક્ત કરીશ પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સના ડિરેક્ટર ગૌરવભાઈ, જયેશભાઈ, એમની પૂરી ટીમ, અને એનાથી વિશેષ આભાર વ્યક્ત કરીશ શ્રી વલ્લભભાઈ સવાણીનો કે એમણે કોટાને સુરતમાં લાવવાનો પ્રયત્ન કર્યો. તમારે આ ટીમ વિશે, વરદાદા વિશે, આ બંને ડીટ વિશે કંઈ કેવું હોય તો તમે કહી શકો છો. જે કોટાનો સ્ટાફ વલ્લભભાઈ અહીંયા ભેગો કરીને લાવ્યો છે, એમે ઈ જે સ્ટાફ જે હતો એમનો ઘણો આ મારા રિઝલ્ટમાં યોગદાન હતો. તો હું મારો આભાર વ્યક્ત કરું. અરે વાહ, બહુ સરસ. તો આપ સૌનો પણ દિલથી આભાર વ્યક્ત કરું. સપનાઓ જોવો, સંકલ્પો કરો અને પૂરા કરવા માટે તનતોડ સંઘર્ષ કરો. આજના માટે આટલું જ. મળીશું નવા વાત સાથે, નવા સંવાદ સાથે. સફળતાના સંવાદમાં આપનું ભાવ સાથે સ્વાગત છે અને આભાર છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. થેન્ક યુ જયદીલ.